Hi friends, welcome to RS online class. I am Rekha Patel, your English teacher. Today we will discuss about English Standard 11, Unit 6, The Blue Cross, a story of suspense. Hi friends, it is Unit 6, Grade 1, The Blue Cross. બ્લુ એટલે વાદળી રંગનું, બરાબર, અને ક્રોસ એટલે ક્રુસિફિક્સ એટલે જે ઈસુ ખ્રિસ્તને જે વધા સ્તંભ પર ચડાવેલા તે અને ક્રિશ્ચનોનું જે ધાર્મિક પ્રતીક છે તે, બરાબર. અહીંયા સરસ મજાના ચોર પોલીસ નહીં પણ જાસૂસ અને ચોરની વાત છે કે અહીંયા એવા જેવા તેવા ચોરની વાત નથી કે જે પોલીસ પકડી પાડે, પણ જેને માટે જાસૂસની જરૂર પડે, ડિટેક્ટિવની જરૂર પડે એવા ચોરની વાત છે, બરાબર. ચલો, સરસ મજાની સ્ટોરી છે, બહુ મજા આવશે ચોર પોલીસની, એટલે આપણે એનાથી શરૂઆત કરીએ. વેલેન્ટિન, અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ. આ ડિટેક્ટિવ છે, જાસૂસ છે વેલેન્ટાઇન, બરાબર. વેલેન્ટિન જે છે એ પ્રખ્યાત, બરાબર, અને પર્શિયન એટલે બિલોંગ ટુ પેરિસનો જે છે ડિટેક્ટિવ એટલે જાસૂસ છે, બરાબર. આપણે CID ને ક્રાઇમ પેટ્રોલ ને બધામાં જોઈએ છે ને ડિટેક્ટિવ. યસ. કમ્સ ટુ લંડન. એ ક્યાં આવ્યો છે? લંડનમાં આવ્યો છે. શું કરવા આવ્યો છે? ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. એના જેવો જ ઇક્વલી નોટોરિયસ, એના જેટલો જ નામચીન, મોસ્ટ વોન્ટેડ જેને કહેવાય, બરાબર, કે ઇનફેમસ, બરાબર. આ જે છે ફેમસ એ સારી રીતે એની સારા ગુણને કારણે ફેમસ છે, અને આ એની ખરાબ આદતને કારણે ફેમસ છે, બરાબર. એટલે નોટોરિયસ ફ્રેન્ચ એટલે બિલોંગ ટુ ફ્રાન્સનો છે આ, અને એ કોણ છે? ચોર છે. પેલો ડિટેક્ટિવ છે, આ ચોર છે, બરાબર. એનું નામ છે ફ્લેમ્બો, બરાબર. આ પર્શિયન એટલે કે બિલોંગ ટુ પેરિસ, અને આ ફ્રેન્ચ એટલે બિલોંગ ટુ ફ્રાન્સ, બરાબર. અને બંને ક્યાં ભેગા થયા? લંડનમાં. અને ટ્રેલ એટલે પગેરું, ટ્રેક. એનું પગેરું શોધતો એ લંડન આવે છે. વેલેન્ટાઇન નોટિસીસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લિયરલી. આની ખાસિયત છે કે નાનામાં નાની બાબત જે છે, નાનામાં નાની વિગત જે છે એ હોશિયારીપૂર્વક નોંધે છે, બરાબર, ચતુરાઈથી નોંધે છે, ધ્યાનમાં લે છે. He has the extraordinary ability to place himself in the shoes of criminal he is searching for. જે ક્રિમિનલ, જે ગુનેગારને શોધતો હોય છે, બરાબર, ક્રિમિનલ એટલે ગુનેગાર, જે ગુનેગારને શોધતો હોય છે એના માટે એની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી એટલે વિશિષ્ટ ક્ષમતા છે કે શું કરે છે? ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ. તો ટુ પ્લેસ હિમસેલ્ફ એટલે ટુ પ્લેસ વનસેલ્ફ ઇન ટુ વન અધર મેન્સ પોઝિશન, કે એના પોતાની જાતને એ ચોર સમજે છે, બરાબર. એટલે કે પોતાની જાતની એ પોતે બંધ બેસે એવી રીતે એનું શોધવાનું કામ કરે છે, કે પોતે ચોર હોય તો શું કરે, એવી રીતે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, અને આ જ સેન્સના કારણે, બરાબર, કે આપણે આભારી છીએ કે આ જ એની જે બાબત છે એના કારણે વેલેન્ટાઇન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રિસ્ટ. અને એના કારણે વેલેન્ટાઇન જે છે એ આ કપલ એટલે બે, બરાબર, કે અહીંયા કપલ એટલે સ્ત્રી પુરુષ કે છોકરો છોકરી નહીં, પણ કપલ એટલે બે. કપલ ઓફ બુક્સ, કપલ ઓફ પેન્સ, કપલ ઓફ બોયઝ, બરાબર, કે બે. ઓલ્ડ એટલે ઘરડો, અને પ્રિસ્ટ એટલે પાદરી. આપણે જેમ મંદિરમાં પૂજારી હોય ને એમ ચર્ચની અંદર પાદરી હોય, સફેદ કલરના કપડાવાળા. આ જે બે ઘરડા પ્રિસ્ટ છે એ લોકોએ સ્ટ્રેન્જ ક્લૂઝ છોડ્યા છે, વિચિત્ર એવા ક્લૂ છોડ્યા છે. ક્લૂ એટલે કે હિન્ટ જેને કહેવાય, એ એમણે છોડી છે. અને એવી એક બેની સિરીઝ, આખી લાંબી કતાર છોડેલી છે, અને તેથી એને શોધવામાં નિશાનીઓ જે છે વેલેન્ટાઇનની નજરે પડે છે.
એને કહેલું નથી વેલેન્ટાઇનને કે અમે આવી નિશાનીઓ છોડીશું, પણ એ નિશાનીઓ જે છોડી છે એ વેલેન્ટિન નોટિસ કરે છે. એઝ અ રિઝલ્ટ પરિણામે હી મેનેજ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ અરાઉન્ડ લંડન. અને પરિણામે શું થાય છે, આ જે વેલેન્ટિન છે એ ફ્લેમ્બોનું પગેરું શોધતો શોધતો લંડન સુધી એની પાછળ આવે છે. ફોલો એટલે અનુસરે છે. વેન હી સિટ્સ ઇન એ ક્વાઇટ રેસ્ટોરન્ટ, ક્વાઇટ એટલે શાંત, બરાબર, એટલે કે પીસફુલ, શાંત રેસ્ટોરન્ટમાં એ બેસે છે અને હી ફાઇન્ડ સોલ્ટ ઇન ધ શુગર બોલ, અને ખાંડના વાટકામાંથી મીઠું શોધવાનો પ્રયત્ન કરે છે. હવે ખાંડના વાટકામાંથી મીઠું શોધવું એટલે શું, તો એક્ઝામિન વેરી ક્લોઝલી. કે ખાંડ અને મીઠું ભેગા થઈ જાય તો કેવી રીતે શોધી શકાય, કે ઘણું અઘરું છે. તો આ અઘરું કામ કરી રહ્યો છે કે આ જે ફ્રેન્ચ થીફ છે ફ્લેમ્બો, એને શોધવો બહુ અઘરો છે અને એ અઘરું કામ કરી રહ્યો છે. ધ વેઇટર સસ્પેક્ટ વન ઓફ ધ ટુ. હવે એ જે રેસ્ટોરન્ટ છે એની અંદર વેઇટરને શંકા જાય છે. કોની પર શંકા જાય છે, વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રીસ્ટ. એ જે બે હતા ને ગરડા પાદરીઓ, એમાંથી એક ઉપર શંકા જાય છે. હવે શંકા જાય છે, એ કેમ શંકા જાય છે તે જોઈએ. વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રીસ્ટ, કે જે બે ગરડા પ્રીસ્ટ હતા ને, આગળ આપણે વાત કરી કે એમણે ક્લુ છોડ્યા છે, તો એની ઉપર શંકા જાય છે કે જેમણે હુ હેડ કમ ધેર અર્લિયર ઇન એ ડે, કે જે બે પાદરી એ દિવસની શરૂઆતમાં અહીંયા આવ્યા હતા, બરાબર, કે એ બંને જે આ જે પાદરીઓ છે એ ત્યાં આવ્યા હતા, અને એની ઉપર જે પેલો વેઇટર છે એને શક જાય છે. વન ઓફ ધ પ્રીસ્ટ સ્પ્લાશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ. એમાંનો એક પાદરી જે છે એણે સ્પ્લાશ્ડ એટલે સ્પ્રિંકલ એટલે કે છાંટા ઉડાડ્યા હતા. ક્યાં, તો રેસ્ટોરન્ટની દિવાલ ઉપર. શેના છાંટા હતા, તો સૂપ, આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ને સૂપ પીએ છીએ, સૂપના છાંટા એણે દિવાલ પર ઉડાડ્યા હતા. વેલેન્ટાઇન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ વાયા અ માર્કેટ સ્ટોલ એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો. વેલેન્ટિન જે છે એ પોતાનું જે આ પગેરું શોધતો પાછળ આવે છે, અનુસરે છે, એ ચાલુ રાખે છે. અને ક્યાં પહોંચે છે, પહેલાં માર્કેટ સ્ટોલ પહોંચે છે, પછી રેસ્ટોરન્ટ પહોંચે છે, કે જે રેસ્ટોરન્ટની બારી તૂટેલી છે, બરાબર, ત્યાં એ પહોંચે છે. ધ પ્રીસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ. આ જે પ્રીસ્ટ હતો બેમાંથી એક, એણે શું કર્યું હતું, માર્કેટની અંદર જે એપલ હતા એને અપસેટ કરી નાખ્યા હતા. તો અપસેટ કરી નાખવા એટલે તો આડા અવડા મૂકી દેવા, અસ્તવ્યસ્ત કરી નાખવા, બરાબર, કે ગોઠવેલા હશે એને આમ તેમ કરી નાખ્યા. અને બીજું શું કર્યું, હેડ ચેન્જડ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. ઓરેન્જ એટલે નારંગી અને નટ્સ એટલે મગફળી. તો એના જે ઓરેન્જ અને મગફળી જે છે એના જે પ્રાઇસ લેબલ હતા, કિંમત લગાવેલા જે લેબલ હતા એ ચેન્જ કરી નાખ્યા. એટલે કે ઓરેન્જના નટ ઉપર લગાવી દીધા, નટના ઓરેન્જ પર લગાવી દીધા. એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજી એક રેસ્ટોરન્ટની અંદર, એટલે એકમાં તો પેલો સૂપ ઢોળ્યો હતો એણે, છાંટ્યો હતો દિવાલ પર. બીજી રેસ્ટોરન્ટમાં હી હેડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ધ બિલ. જે એ લોકોએ કંઈ ખાધું હશે કે કંઈ પીધું હશે તેનું જે બિલ હતું ને એ બિલ એણે વધારી દીધું, બરાબર, બિલનો આંકડો વધારી દે છે, ઇન્ક્રીઝડ. એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટરી. ડેલિબરેટરી એટલે ઇન્ટેન્શનલી, હેતુપૂર્વક, ઈરાદાપૂર્વક એની બારી પણ તોડી નાખે છે. જુઓ, આ એક પ્રિસ્ટ કેટલું નુકસાન કરે છે કે પેલી રેસ્ટોરન્ટ પર સૂપ ઢોળે છે, પછી એપલ જે છે માર્કેટ સ્ટોલની અંદર આમ તેમ કરી નાખે છે, ઓરેન્જ અને નટ્સના લેબલ ચેન્જ કરી નાખે છે, અને એક રેસ્ટોરન્ટમાં બિલ વધારી દે છે, અને એની બારી પણ તોડી નાખે છે. ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે, ફાઇનલી, વેલેન્ટાઇન ઇઝ લેડ ટુ હમ્પસ્ટેડ હેથ. આ હમ્પસ્ટેડ હેથ નામની જગ્યાએ વેલેન્ટાઇન આવી પહોંચે છે. ધેર હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રીસ્ટ અલોંગ વિથ અનધર મેન.
અને એને જોવા મળે છે કે અહીંયા એક માણસ જે છે, એક જે સાદો લાગતો એવો પાદરી જે છે એની સાથે એક બીજો માણસ છે. વેલેન્ટાઇન ઇઝ શ્યોર ધેટ મેન ઇઝ ફ્લેમ્બો. અને વેલેન્ટાઇનને તો ખબર પડી ગઈ કે આ જે માણસ છે ને બીજો માણસ પ્રિસ્ટની બાજુમાં એ જ ફ્લેમ્બો છે. એને ખાતરી થઈ ગઈ. વેલેન્ટાઇન એન્ડ 2 ઓફિસર્સ ફોલો હિમ. વેલેન્ટિન અને જે 2 ઓફિસર હતા એ બંને એને ફોલો કરે છે. એન્ડ ઓવર હિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ. ઓવર હિયર એટલે કાને ધરવું, બરાબર, એટલે કે કાને પડવું, અજાણતા ચોરી છુપીથી સાંભળવું. એટલે આ બંને વચ્ચેની જે વાતચીત થાય છે એ વેલેન્ટાઇન અને પેલા 2 ઓફિસર જેમની પાછળ આવ્યા છે એ બધા સાંભળે છે. હવે શું વાતચીત થાય છે તે જોઈએ આપણે. Then, with brow still bent and without changing by the faintest shade of his attitude or voice. પછી શું થાય છે? બ્રો. બ્રો એટલે શું? તો આઈબ્રો, ભ્રમર જેને કહેવાય. ધ રીજ ઓવર ધ આઈઝ, આંખોની ઉપર જે વાળ આવેલા છે તે ભ્રમર. એને શું કરે છે? થોડીક વાંકી કરે છે, ખેંચે છે. અને વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેઇન્ટેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યૂડ. ફેઇન્ટેસ્ટ એટલે થોડોક, સાવ થોડું, સ્લાઇટેસ્ટ. થોડોક શેડ જે છે એના વલણમાં અને એને વોઇસની અંદર થોડોક બદલાવ લાવે છે, બરાબર. વિધાઉટ ચેન્જિંગ, બદલાવ લાવ્યા વગર, વોઇસમાં કે એટીટ્યૂડમાં થોડો પણ બદલાવ લાવ્યા વગર એ શું કહે છે? કોણ બોલે છે? ફ્લેમ્બો બોલે છે. શું બોલે છે? જસ્ટ હેન્ડ ઓવર ધ સફાયર ક્રોસ નાવ. એટલે કે સફાયર ક્રોસ મારા હાથમાં આપી દે. સફાયર એટલે, તો સફાયર શબ્દ એ વાદળી રંગનું જે સ્ટોન છે, ડાયમંડ છે, એના માટે વપરાય છે. હવે અહીં એવા ક્રોસની વાત છે કે જેની પર ડાયમંડ લાગેલા છે, વાદળી રંગના, બરાબર. અને એને માટે કહે છે કે એ તું અત્યારે મને આપી દે. હેન્ડ ઓવર, મારા હાથમાં મૂકી દે, મને સોંપી દે. વી આર ઓલ અલોન હિયર. પાછો કહે છે કે આપણે અહીંયા એકલા જ છે, કોઈ આપણને જોઈ શકે એમ નથી. એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસ લાઇક અ સ્ટ્રો ડોલ. લે, પાછો તો એનો તો અવાજ બદલાયો. શું કહે છે? કે નહીં તો હું તણખલાની, સ્ટ્રો એટલે તણખલો, તણખલાની ઢીંગલીની જેમ તને ટુકડાઓમાં ચીરી નાખીશ. બોલો, કેવો માણસ છે! પહેલાં તો શાંતિથી કીધું ને પછી તો જુઓ હિંસક એનો અવાજ, એનું એટીટ્યૂડ લાગવા લાગ્યો છે. એટલે હવે આવું સાંભળ્યા પછી આપણી હાલત કેવી થાય? તો બિચારો પ્રિસ્ટ પણ, જુઓ પ્રિસ્ટની હાલત કેવી થાય છે. ધ કામ વોઇસ એન્ડ એટીટ્યૂડ એડેડ અ સ્ટ્રેન્જ વાયોલન્સ ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ. કે એનો અવાજ કેવો હતો? શાંત હતો. એટીટ્યૂડ પણ સારો હતો, પણ ધીમે ધીમે એની જે સ્પીચ છે એની અંદર શોકિંગ ચેન્જ આવ્યો. અને શોકિંગ ચેન્જમાં શું થયું? શેનો બદલાવ આવ્યો? સ્ટ્રેન્જ વાયોલેન્સ, હિંસાનો. શાંતિથી વાત કરતો હતો અને વાત કરતાં કરતાં બોલ્યો કે નહીં તો હું તો ચીરી નાખીશ, તણખલાની ઢીંગલીની જેમ ટુકડાઓમાં ચીરી નાખીશ. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી. પણ જે લિટલ પ્રિસ્ટ હતો ને, જે બીજો માણસ, ઠીંગણો માણસ જેને આપણે કહીએ, એ ઠીંગણા માણસે શું કર્યું? સ્લાઇટલી એટલે થોડુંક, લિટલ બીટ, એ માથું હલાવે છે થોડુંક. હી સ્ટીલ ટુ હેવ અ સમવટ ફુલિશ ફેસ ટર્ન ટુ ધ સ્ટાર્સ. સમવટ એટલે ટુ એટ સમ એક્સટેન્સ, એટલે કે થોડા ઘણા અંશે. જાણે આ વસ્તુ એણે સાંભળી હોય, એને લાગી હોય, તો એનો મૂર્ખાઈ ભર્યો ચહેરો બનાવવા લાગે છે. અને મૂર્ખાઈ ભર્યો ચહેરો બનાવીને શું કરે છે? ટર્ન ટુ ધ સ્ટાર્સ, એટલે કે જાણે આકાશમાં જોઈ રહ્યો હોય ને એવી રીતે એ મૂર્ખામી ભર્યો ચહેરો એનો લાગતો હતો. અને જાણે એવું લાગતું હતું કે તે કંઈ સમજ્યો નથી, કે આણે ધમકી આપી એને કંઈ સમજ્યો જ નથી એવું લાગવા લાગ્યું. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ, કે આણે કીધું ને કે તણખલાની ઢીંગલીની જેમ ચીરી નાખીશ, તો આને કંઈ કદાચ ખબર જ નથી પડી, કાં તો કદાચ સાંભળ્યું જ નથી, કે કાં તો ઇગ્નોર કરે છે એવું લાગ્યું. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર.
કદાચ એવું પણ બને કે ડરના માર્યો થીજી ગયો હોય, સમજ્યો તો હોય પણ ડરના મારે ફ્રોઝન થીજી ગયો હોય કે હાય હવે મારું શું થશે, કે આને આપવું પડશે, નહીં તો આ તો મને ચીરી નાખશે. યસ, સેડ ધ ટોલ પ્રિસ્ટ. હવે આ ફ્લેમ્બો જે છે ને એ પણ પ્રિસ્ટના વેશમાં જ લાગે છે. એટલે ઊંચો જે પ્રિસ્ટ છે ને એ કહે છે હા, ઇન ધ સેમ લો વોઇસ એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર. પોસ્ચર એટલે અંગસ્થિતિ, પોઝિશન. તો એની જ પોઝિશનની અંદર એ શું કરે છે, ધીમા અવાજે, જે પહેલાં અવાજ હતો એ જ અવાજમાં કહે છે હા, યસ આઈ એમ ફ્લેમ્બો. અહીંયા એ કહે છે કે હા હું જ ફ્લેમ્બો છું. ધેન આફ્ટર એ પોઝ ઇઝ સેડ. પછી પાછો થોડો અટકે છે, પોઝ. અટકીને શું કહે છે, કમ ગીવ મી ધેટ ક્રોસ. કે ચલ મને પેલો ક્રોસ આપી દે. તો પેલો પ્રિસ્ટ શું કહે છે, નો સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. લાઈ તો ના પાડી દીધી. અને ઓડ સાઉન્ડમાં બી ગયો હોય એવી રીતે પણ નહીં, કે પછી એને નથી આપવું એવી રીતે પણ નહીં, એકદમ ઓડ સાઉન્ડની અંદર કહી દઉં કે ના. બરાબર. અનધર પ્રિસ્ટ, અનધર એટલે જે થીંગણો પ્રિસ્ટ છે તેણે. ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન્ડ બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ્ડ બટ લોંગ. હવે એણે આજે જવાબ આપ્યો એના કારણે આજે ફ્લેમ્બો જે છે આ જવાબથી શું કરે છે, આજે મહાન રીઢો ગુનેગાર છે, મહાન તો ના કહેવાય પણ ગ્રેટ એટલે રીઢો ગુનેગાર એ છે ને, એ જેમ બેઠો હતો ને એનાથી લીન બેક એટલે ઝૂક્યું, લીન બેન્ટ, બરાબર. તો ઝૂકે છે એની સીટ તરફ અને હસે છે. કેવું હસે છે, ધીમું પણ લાંબુ. હા 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 હા. બરાબર. એમને પોતાની જીત નિશ્ચિત હોય એટલે લૂંટરો કેવી રીતે હસે, એવી રીતે હસે છે. નો હી ક્રાઇડ એટલે શું કહે છે, નો એટલે કે છે તું નહીં આપે એમ ને. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, કે તું મને નહીં આપે. યુ પ્રાઉડ પ્રિસ્ટ કે ઘમંડી પાદરી, કે તું મને નહીં આપે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી કે તું નહીં આપે એમ ને. યુ લિટલ ફુલિશ મેન કે સાવ મૂર્ખ માણસ. બરાબર. અહીંયા તો હવે લિટલ એટલે નાનો, ઠીંગણો છે ને બિચારો, એટલે લિટલ કીધું, ફુલિશ એટલે કે મૂર્ખ માણસ. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ મી. એટલે કે હવે મારે તને કહેવું જ પડશે, કે હવે હું તને કહું કે તું કેમ મને નહીં આપે. જાણે એને તો ખબર જ હોય જવાબ. એટલે કે છે બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. તું નહીં આપી શકે ખબર છે મને, કારણ કે એ તો મારા ખિસ્સામાં જ છે પહેલેથી. બરાબર. અને એટલે તું નહીં આપી શકે. તો પાદરી શું કહે છે, ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ. એમણે જવાબ આપ્યો, આર યુ શ્યોર. જાણે કન્ફ્યુઝ થઈ ગયા હોય એમ, કે યાર મારી જોડે હતું ના કેમ એવું કહે છે કે મારી પાસે છે એમ, કે તમને ચોક્કસ ખાતરી છે. ફ્લેમ્બો yield with delight. અને ખુશીથી, ડિલાઇટ એટલે હેપીનેસ, ખુશીથી એ તો ભરાડી ઉઠે છે. અને શું કહે છે, માય ગુડનેસ યસ યુ ટર્નિપ આઈ એમ ક્વાઇટ શ્યોર. કે વાહ, માય ગુડનેસ એટલે વખાણ કરે છે કે હા બાઠિયા. ટર્નિપ એટલે ઠીંગણો માણસ, એટલે કે છે તું બાઠિયા, મને ચોક્કસ ખાતરી છે કે મારી પાસે જ છે, મારા ખિસ્સામાં જ છે. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. કે તને ખબર છે કે મારામાં એટલી બુદ્ધિ છે, સેન્સ છે, કે મેં સાચા પાર્સલની ડુપ્લિકેટ બનાવી. બરાબર. ડુપ્લિકેટ એટલે કે એના જેવું જ પણ નકલી, એટલે કે નકલી પાર્સલ મેં બનાવ્યું. નાઉ માય ફ્રેન્ડ યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. કે હવે મારા મિત્ર, મારી પાસે જે છે એ સાચું માણિક છે, સાચું રત્ન છે, અને તારી પાસે તો ડુપ્લિકેટ છે. એટલે કે તારી પાસે છે ખરું પણ એ ડુપ્લિકેટ છે, અને મારી પાસે સાચું છે. એન્ડ ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. આ ઠીંગણો પ્રિસ્ટ છે, એનું નામ છે ફાધર બ્રાઉન.
કહે છે કે આ તો બહુ જૂની અને જાણીતી ટ્રીક છે. કે તમને શું ખબર આના વિશે? કે બહુ જૂની અને જાણીતી ટ્રીક છે. તો ફાધર બ્રાઉન શું કહે છે? યસ, સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. કે હા, કે આના વિશે મેં પહેલાં પણ સાંભળ્યું છે. હવે આ જાણ્યા પછી પાછો પહેલાંનો મિજાજ બદલાઈ જાય છે. ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ વિથ અ શોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. પહેલાં એ કીધું ને કે મેં આના વિશે પહેલાંય સાંભળ્યું છે, એટલે તો એ ત્વરિત રસ લે છે એમનામાં. અને રસ લઈને આ જે માસ્ટર ક્રિમિનલ જે છે, એટલે કે જે રીઢો ગુનેગાર જે છે, એ શું કરે છે? લીન ઓવર, આ જે લિટલ રસ્ટિક પ્રિસ્ટ છે, બરાબર, રસ્ટિક એટલે ગામડિયો, બરાબર, કે જે ગામડાનો નાનો આ પ્રિસ્ટ છે એની તરફ ઝૂકે છે. લીન એટલે આગળ આવી ગયું ને, બેન્ટ, એટલે એની તરફ ઝૂકે છે રસ લઈને, બરાબર. એને થયું કે હારું આને ક્યાંથી ખબર? કે યુ હેવ હર્ડ ઓફ ઇટ, હી આસ્ક્ડ. પૂછે છે, વાક્ય સાદું છે પણ ટોન એવો છે કે યુ હેવ હર્ડ ઓફ ઇટ, તે સાંભળ્યું છે? વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, કે તે ક્યાં સાંભળ્યું છે આ ટ્રીક વિશે પાછું? એટલે આને તો થયું કે હારું મારી આ સિક્રેટ બાબત આને ક્યાંથી ખબર પડી? વેલ, આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ ઓફકોર્સ, સેડ ધ લિટલ મેન સિમ્પલી. ધીમેથી સાદગીથી આ નાનો માણસ કહે છે કે બરાબર છે, પણ મારે એનું નામ ન કહેવું જોઈએ. મારે એનું નામ નથી આપવું, હું એનું નામ નથી આપવાનો તને. હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન, યુ નો. કે એ માણસ છે કે જે કન્ફેશન માટે આવેલો. તો કન્ફેશન એટલે કબૂલાત, બરાબર. કે કન્ફેશન એટલે શું? એને આપણે બીજા મિનિંગમાં જોવું હોય તો સેલ્ફ એડમિશન, એટલે કબૂલાત કરવી. તો ચર્ચની અંદર ક્રિશ્ચન લોકો એવું માને છે કે જ્યારે તમે કોઈ પણ પાપ કરો છો અને ઈસુ ખ્રિસ્તની સામે જ્યારે પાદરી બેઠેલા હોય અને તમે એની કબૂલાત કરો છો ને, તો એ પાપની સજા તમને મળતી નથી. તો અહીંયા લોકો જ્યારે આવે ને, આવા ચોર લૂંટારા તો આવે જ, અને એણે કન્ફેશન કર્યું હશે ત્યારે આ પાદરી ત્યાં અંદર હશે એ બોક્સમાં, બરાબર. એટલે કે મેં આવી રીતે કોઈ માણસ કન્ફેશન માટે આવેલો ત્યાં સાંભળ્યું છે. તને ખબર છે કે he had lived prosperously for about 20 years entirely on duplicate brown paper parcel. કે માણસ કેવી રીતે જીવ્યો છે? પ્રોસ્પરસલી એટલે સમૃદ્ધિથી, બરાબર, કે સમૃદ્ધિથી જીવ્યો છે, સક્સેસફુલી, ફ્લરિશિંગલી, સફળતાપૂર્વક જીવ્યો છે, બરાબર. કેટલા વર્ષ? ફોર અબાઉટ 20 years, 20 જેટલા વર્ષ સુધી એ જીવ્યો છે સમૃદ્ધિથી. એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ. એન્ટાયરલી એટલે શું? તો કમ્પ્લીટલી, સમગ્રપણે અથવા તો સંપૂર્ણપણે ક્યાં એ જીવ્યો છે? તો ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ. કે ડુપ્લિકેટ એટલે નકલી, અને બ્રાઉન એટલે જે આપણે પૂઠા ચડાવવા વાપરીએ છીએ ને એવા કલરના પેપર પાર્સલની અંદર. આવા પેપર પાર્સલમાં 20 વર્ષ સુધી એ સમૃદ્ધિથી જીવ્યો છે આ વ્યક્તિ. એન્ડ સો ઓન યુ સી વોટ્સ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ. અને તને ખબર છે, તેથી જ હવે તું સમજ કે ત્યારથી જ મેં તારી પર શંકા કરવાનું શરૂ કર્યું. તે સમયથી મેં તારી પર શંકા કરવાનું શરૂ કર્યું. હવે કહે છે કે શંકા કરવાનું શરૂ કર્યું, પણ આગળ શું થાય છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, બીજા ભાગની અંદર જોઈશું. ત્યાં સુધી તમે વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ.